Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic properties and applications of ultrasonic waves for the subject engineering physics. અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો પ્રોપર્ટીઝ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો નીચે મુજબ છે. ફર્સ્ટ, તે અવાજના તરંગો છે. તે સંગત તરંગો છે. અવાજના તરંગો હંમેશા સંગત તરંગો હોય છે. થર્ડ, તેની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં મોટી છે, એટલે કે આપણે એને સાંભળી શકતા નથી. બરાબર છે? ઓકે. એના પછી તેની તરંગ લંબાઈ ખૂબ નાની છે. આ તરંગો આપણે સાંભળી શકતા નથી કારણ કે એની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતાં મોટી છે. આપણે 20થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળા ધ્વનિના તરંગોને સાંભળી શકીએ છીએ. આપણે સાંભળી શકતા નથી, પરંતુ કેટલાક પ્રાણીઓ, મચ્છર, માખી, ભ્રમર જેવા જીવજંતુઓ અથવા પક્ષીઓ તે સાંભળી શકે છે. કૂતરા સાંભળી શકે છે, તેથી એમના માટે ડોગ્સ વિસલ બનાવવામાં આવે છે. ચામાચીડિયા પણ સાંભળી શકે છે, તેથી તે અંધારામાં મુક્તપણે ફરી શકે છે. સમાંગ એટલે કે હોમોજીનિયસ મધ્યમમાં અચળ વેગથી ગતિ કરે છે. અલ્ટ્રાસોનિક તરંગો જ્યારે મધ્યમમાંથી પસાર થાય છે ત્યારે હીટિંગ ઇફેક્ટ એટલે કે ઉષ્મીય અસર નિપજાવે છે. ધ્વનિના સામાન્ય તરંગોની જેમ તેનું પરાવર્તન, વક્રીભવન અને શોષણ થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓને પ્રવેગિત કરવામાં ઉદ્દીપક જેવું કાર્ય કરે છે. અલ્ટ્રાસોનિક તરંગો જ્યારે પ્રવાહીમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેમાં સ્થિત તરંગોની ભાત રચે છે. અલ્ટ્રાસોનિક તરંગો ખૂબ જ ઉર્જા ધરાવતા તરંગો છે. હવે અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો જોઈશું. એપ્લિકેશન્સ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ એન્જિનિયરિંગ, ઔદ્યોગિક ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ, વિજ્ઞાનની શોધખોળો, સાયન્ટિફિક રિસર્ચ એન્ડ મેડિકલ ફિલ્ડ એટલે કે મેડિકલ ક્ષેત્રમાં થાય છે. છુપાયેલા પોલાણનું પરીક્ષણ, ડિટેક્શન ઓફ હિડન ફ્લોસ. સેકન્ડ, ડેપ્થ સાઉન્ડિંગ. થર્ડ, અલ્ટ્રાસોનિક ક્લિનિંગ, અલ્ટ્રાસોનિક સફાઈ. ફોર્થ, અલ્ટ્રાસોનિક સિગ્નલિંગ. ફિફ્થ, અલ્ટ્રાસોનિક ડ્રિલિંગ. સિક્સ્થ, અલ્ટ્રાસોનિક સોલ્ડરિંગ. આ સિવાય પણ અલ્ટ્રાસોનિક તરંગોના કેટલાક ઉપયોગો છે. તો અલ્ટ્રાસોનિક તરંગોના અગત્યના ઉપયોગો, જેમ કે દ્રવ્યના બંધારણનો અભ્યાસ કરવા માટે આ તરંગોનો ઉપયોગ થાય છે, ખાસ કરીને સ્ફટિકો, ક્રિસ્ટલ તથા આણ્વિક બંધારણ માટે. સેકન્ડ, વિશિષ્ટ પ્રકારના ડ્રીલ બીટમાંથી ઉત્પન્ન થતા ઊંચી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગો વડે સખત ધાતુઓ અને હીરામાં સારકામ કરીને જરૂરી આકાર અથવા માપના હોલ્સ સહેલાઈથી પાડી શકાય છે. હીરાના પાસા પાડવા માટે અથવા પોલિશિંગ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ચીમનીમાંથી મેશને દૂર કરવા માટે અને એરપોર્ટ પરથી ધુમ્મસ દૂર કરવા માટે આ તરંગોનો ઉપયોગ થાય છે. પાણી અને દૂધને જીવાણુરહિત એટલે કે સ્ટરીલાઇઝ કરવા માટે આ તરંગોનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ તરંગ લંબાઈવાળા શક્તિશાળી કિરણો સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. ઓપરેશન થિયેટર અને ઓપરેશનના ઓજારોને સ્ટેરિલાઇઝ કરવા માટે આ તરંગો ઉપયોગી છે. કેમિકલ ફિલ્ડની અંદર કેટલાક ઇમલ્શનની બનાવટમાં આ તરંગનો ઉપયોગ થાય છે. મનુષ્યના મગજમાં થતા કેન્સરના ટ્યુમરનું સ્થાન જાણવા માટે પણ આ તરંગો ઉપયોગી છે. કિડનીમાં થતી પથરી, આંખના મોતિયાને ઓપરેશન કર્યા વગર આ તરંગોના ઉપયોગથી દૂર કરી શકાય છે. તેનાથી પથરી પણ તોડી શકાય છે. જંતુઓના નાશ માટે
જેમ કે મોસ્કિટો રિપ્લેન્ટ મચ્છર દૂર કરનાર જેવા તથા તેને મારવા માટેના ઘણા સાધનો અત્યારના સમયમાં ડેવલપ થયા છે. માખી, મચ્છર વગેરે જંતુઓ એટલે કે ઇન્સેક્ટ્સ અમુક પ્રકારની ધ્વનિની આવૃત્તિ સહન કરી શકતા નથી. વળી અમુક આવૃત્તિથી તેઓ મરી જાય છે. આમ જંતુઓને ભગાડવા માટે કે નાશ કરવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. સ્ફટિકોની સ્થિતિસ્થાપકીય સમાંકતાનો અભ્યાસ એના માટે પણ વપરાય છે. જેમ કે સ્ફટિક અભ્યાસની વિવિધ રીતમાંની એક અલ્ટ્રાસોનિક તરંગોની છે. અલ્ટ્રાસોનિક તરંગોની બાબતમાં સ્ફટિકો અને પ્રવાહીઓ તે તરંગો આપાત થતાં ગ્રેટિંગ એટલે કે સૂક્ષ્મ કાપાઓ તરીકે વર્તે છે. તે મુજબ તે પેટર્ન આપે છે. વિષમ દિગ્ધર્મી સ્ફટિકમાંથી અલ્ટ્રાસોનિક તરંગો પસાર કરવામાં આવે છે. તેનો ગ્રેટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે વિવર્તન ભાત તરાહ એટલે કે ડિફ્રેક્શન પેટર્ન પરથી સંબંધિત સ્ફટિકના સ્થિતિસ્થાપક અંકો એટલે કે કોએફિશિયન્ટ્સ નક્કી કરી શકાય છે.